હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી ગ્રામરમાં સંધિ પાર્ટ 1 એનો અભ્યાસ કરીશું. આજે આપણે સંધિ, એના પ્રકાર અને એના નિયમો ઉદાહરણ સહિત સમજવાના છીએ. સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સંધિ એટલે શું. સંધિ એટલે નિયમબદ્ધ રીતે થતું જુદા જુદા અક્ષરોનું જોડાણ. બે અક્ષર હોય એ ચોક્કસ નિયમથી જોડાય, એને જોડાણ કહેવાય. અક્ષરો જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહે છે. આપણે હમણાં એક્ઝામ્પલ જોઈએ છીએ કઈ રીતે અક્ષરો જોડાઈએ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. બીજી રીતે, અથવા તો બે શબ્દો જોડાય ત્યારે તેમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. બે શબ્દો જોડાય ત્યારે પણ એના સ્વર કે વ્યંજનમાં ફેરફાર થાય, પરિવર્તન આવે, એને સંધિ કહેવાય છે. આ પણ આપણે એક્ઝામ્પલના આધારે સમજીશું. અથવા બે સ્વરો, બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજનના નિયમો પ્રમાણેના જોડાણને સંધિ કહે છે. આ તમને થોડીક છેલ્લી વ્યાખ્યા કદાચ નહીં સમજાય કે વાર લાગશે સમજવામાં, પણ એ વસ્તુ આમાં આવી જ જાય છે ઉપરની વ્યાખ્યામાં. એટલે તમારે એવું ટેન્શન નહીં લેવાનું કે આ શું પાછું નવા નવા શબ્દો આવ્યા. આગળ જેમ સમજીશું એમ તમને ખ્યાલ આવતો જશે. હવે સ્વર અને વ્યંજનની વાત થઈ તો તમને એ ખબર હોવી જોઈએ કે સ્વર કયા કયા છે ગુજરાતીમાં. તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ ગુજરાતી સ્વર છે. જેમ ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ, યુ છે એવી રીતે વોવેલ્સ. હવે અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખવું પડશે સંધિમાં કે અહીંયા મેં લખ્યું છે કે યાદ રાખો બોક્સમાં છે. અહીંયા મેં બોક્સ બનાવ્યા છે, જો અ, પછી આ ઈ અને આ ઉ. તો બોક્સમાં છે તે હસ્વ સ્વર છે, બાકીના છે તે દીર્ઘ સ્વર છે. એટલે આ અ છે ને એ એકલો જ છે. આ છે કાનો લાગી ગયો કહેવાય, પણ અ એક જ છે. એટલે આ હસ્વ, હસ્વ એટલે કે આપણે લઘુ સ્વર કહીએ છીએ. પછી આ ઈ, નાનો ઈ, આપણે ક્લાસમાં નાનો ઈથી વાત કરતા હોય છે સ્ટુડન્ટ્સ ઘણી વખત કે મેમ નાનો ઈ લખવાનો કે મોટો ઈ. એટલે તમે જે નાનો ઈ સમજો છો એ હસ્વ ઈ કહેવાય છે. અને એવી જ રીતે આ નાનો ઉથી ઘણા ઓળખતા હોય છે, તો એ હસ્વ ઉ કહેવાય, હસ્વ સ્વર છે. તો 3 હસ્વ સ્વર છે બધામાંથી ટોટલ, એ, ઈ અને ઉ. બાકીના આ, પછી આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ બધા જ કેવા સ્વર છે? દીર્ઘ સ્વર છે, એટલે કે ગુરુ છે, પેલા લઘુ છે. હવે વ્યંજન ઓળખી લઈએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ. આપણે જે કક્કો બોલીએ છીએ એ શું કહેવાય ગુજરાતીમાં? વ્યંજન. તો હવે તમને એક તો સંધિની વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો હશે કે જુદા જુદા બે સ્વર, એક અ છે ને આ છે, એ જોડાય, બરાબર? બે સ્વરો, બે વ્યંજનો જોડાય તો ક અને ખ જોડાય, ક અને ગ જોડાય તો બે વ્યંજન જોડાયા કહેવાય. સ્વર અને વ્યંજન જોડાય તો અહીંયા એક સ્વર હોય અ, આ, ઈ માંથી કોઈ બી, અને નીચેના વ્યંજનમાંથી કોઈ પણ એક વ્યંજન હોય તો સ્વર અને વ્યંજન જોડાય. અથવા તો વિસર્ગ અને સ્વર જોડાય. આ તમને હજી સમજવાની વાર છે. વિસર્ગનું આપણે પછી આગળ અભ્યાસ કરાવશું. અને વિસર્ગ સાથે વ્યંજન જોડાય. એવા નિયમો પ્રમાણે જે જોડાણ થાય ત્યારે શું કહેવાય છે? એને સંધિ કહેવાય છે. તો હવે આપણે આગળ સંધિમાં વિશેષ અભ્યાસ કરીએ. સૌ પ્રથમ તો આપણને સંધિના કેટલા પ્રકાર છે એ ખ્યાલ હોવો જોઈએ. સંધિના પ્રકાર કેટલા? કોઈ પૂછે તો 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આજે આપણે સ્વર સંધિની શરૂઆત કરીશું. પાર્ટ 1 સંધિ, પાર્ટ 1 એની વિડીયોમાં આપણે સ્વર સંધિ વિશે અભ્યાસ કરવાના છીએ. અહીંયા છે સ્વર સંધિ, એની વ્યાખ્યા. હવે સ્વર સંધિને પહેલા સમજવી પડશે. તો જ્યારે એક શબ્દના અંતે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય ત્યારે તે બંને સ્વરો મળી એક નવો દીર્ઘ સ્વર ઉત્પન્ન થાય છે. આ રીતે થતા સ્વરોના જોડાણને સ્વર સંધિ કહે છે.
હવે આપણે આ જ વ્યાખ્યાને ઉદાહરણ સાથે સમજીએ. એક શબ્દના અંતે સ્વર, આ પહેલો શબ્દ છે રામ, એના અંતે મ છે. આપણને એવું લાગે કે મ તો વ્યંજન, પણ મનો આપણે ઉચ્ચાર કરીશું તો મ પાછળ અસ્વર, અધ્વનિ નીકળે છે. રામ બોલીએ ત્યારે કયો ધ્વનિ નીકળે છે? અધ્વનિ નીકળે છે. એટલે મ એટલે અ થયો, પ્લસ બીજા શબ્દની શરૂઆતમાં અહીંયા વાત કરી છે કે બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય. તો બીજો શબ્દ અયન છે. અયનની શરૂઆતમાં તો અસ્વર સ્પષ્ટ જ આપેલો છે આપણને. તો રામ મ એટલે અહીંયા પણ અસ્વર થાય છે, મની સાથે ધ્વનિ નીકળે છે. અહીંયા તો અ આપેલો જ છે એટલે અહીંયા પણ અસ્વર છે, અહીંયા પણ અસ્વર છે. તો મ છે એને અસ્વર સાથે જોડીએ છીએ તો બંને અસ્વર જોડાય છે એટલે અહીંયા મા થઈ ગયું. અહીંયા મ છે તો અહીંયા શું થઈ ગયું? મા થઈ ગયું. એટલે કે દીર્ઘ સ્વર લાગ્યો. મા મા બોલીશું તો પાછળ આ સ્વર નીકળશે. આપણે આગળ જોયું કે આ સ્વર છે કેવો છે? દીર્ઘ છે. હસ્વ છે અને આ દીર્ઘ છે. તો એ પ્રમાણે અહીંયા આપણે આને કયો સમજીશું? દીર્ઘ સ્વર સમજીશું. તો બે સ્વર બંને ભેગા થાય ત્યારે નવો દીર્ઘ સ્વર ઉત્પન્ન થાય છે. અહીંયા મનું શું થયું? આ થયું, મા. મ પ્લસ અ એટલે મા. તો એ રીતે સ્વરોનું જોડાણ થાય એને સ્વર સંધિ કહે છે. તો ચાલો આપણે સ્વર સંધિના જુદા જુદા નિયમોનો અભ્યાસ શરૂ કરીએ. નિયમ 1. અ સાથે અને જોડીએ. અહીંયા જોઈએ છે કે અ સાથે અને જોડીએ અને આનું જોડાણ અ સાથે અ અને અ સાથે આ, અ સાથે અ સાથે આ. અહીંયા આ સાથે અ અને આ સાથે આ. ટૂંકમાં અ અને આ એકબીજા સાથે ભળે ત્યારે શું બને છે? એક નવો દીર્ઘ સ્વર. કયો બનશે? આ બનશે. આપણે આગળ એક્ઝામ્પલ જોયું એ રીતે. તો કયો સ્વર બને છે અહીંયા દરેકમાં? આ. હવે જોઈએ અહસ્વ, હસ્વ, આ દીર્ઘ, અહસ્વ, આ દીર્ઘ, આ દીર્ઘ, આ દીર્ઘ, હ અસ્વ, આ દીર્ઘ, આ દીર્ઘ, આ દીર્ઘ, આ પણ દીર્ઘ. તો હવે એના એક્ઝામ્પલ દ્વારા આપણે વધારે સમજીએ. સૂર્ય, ય, અસ્વર આવ્યો ધ્વનિ પ્લસ અસ્ત શરૂઆતનો, એટલે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અસ્વર, બીજા શબ્દનો પહેલો અક્ષર અસ્વર. તો સૂર્યાસ્ત. યનું શું થઈ ગયું? યા થઈ ગયું. એવા અહીંયા બીજા એક્ઝામ્પલ આપણે આપ્યા છે. તમારે વધારે એક્ઝામ્પલ શોધવાના. વાત પ્લસ આવરણ. અહીંયા જોઈએ આપણે કે અ તો પહેલા શબ્દનો બીજો અક્ષર છેલ્લો અક્ષર એ વાત. ત પાછળ અ ધ્વનિ બોલાય છે બોલીએ ત્યારે. એટલે અ આવ્યો અને પ્લસ આ પ્લસ પછી આ છે. બીજા શબ્દની શરૂઆતમાં આ છે તો બંને અ પ્લસ આ અહીંયા થાય છે. તો શું થઈ ગયું? વાત છે એનું વાતા, એટલે તા દીર્ઘ સ્વર બની ગયો. વાતાવરણ. વાત પ્લસ આવરણ બરાબર વાતાવરણ. વિશ્વાધાર, વૃદ્ધાશ્રમ, પરમાત્મા એ બધાના એક્ઝામ્પલ છે. આ પ્લસ અ એટલે પહેલા શબ્દની અંતમાં આ સ્વર છે વિદ્યા, આ ધ્વનિ નીકળે છે. પ્લસ બીજા શબ્દની શરૂઆતમાં અ છે તો આ પ્લસ અ તો પણ શું બનશે? આ જ બનશે. વિદ્યા પ્લસ અર્થી આ અ છે એ આની સાથે ભળી જાય છે એટલે ગુરુ છે એ ગુરુ જ રહેશે, વિદ્યાર્થી. એવી રીતે ભાષાંતર, શ્રદ્ધાંજલિ અને વિદ્યાભ્યાસ. આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. તો વિદ્યા આ સ્વર નીકળે છે પ્લસ આ લઈ અહીંયા પણ આ છે, બંને ગુરુ છે અને અહીંયા પણ ગુરુ જ રહેશે, વિદ્યાલય. તો આવી રીતે અ સાથે અને જોડો કે અ સાથે આને જોડો તો આપણને શું મળશે? દીર્ઘ સ્વર આ મળશે. પછીનો નિયમ જોઈએ તો નિયમ 2. હસ્વ ઈ અને દીર્ઘ ઈ આ બંને એકબીજા સાથે જોડાય તો શું બને છે? દીર્ઘ ઈ બને છે. દરેક વખતે જોઈશું તો આપણે દીર્ઘ ઈ જ આપણને મળશે. બે હસ્વ છે, અહીંયા દીર્ઘ છે. આ હસ્વ છે, આ દીર્ઘ છે, આ દીર્ઘ છે. દીર્ઘ સાથે હસ્વ જોડાય તો પણ દીર્ઘ, દીર્ઘ સાથે દીર્ઘ જોડાય તો પણ દીર્ઘ. એના એક્ઝામ્પલ જોઈએ. હરી, ઈ સ્વર નીકળે છે પણ બહુ આપણે ભારથી નથી બોલતા, ઇઝીલી બોલાઈ જાય છે. હરી એટલે કયો ઈ પાછળ સ્વર ધ્વનિ બને છે આપણે બોલવામાં? હસ્વ ઈનો. પ્લસ ઈચ્છા, ઈચ્છામાં પણ એટલું આપણે ભારપૂર્વક નથી બોલવું પડતું, ઇઝીલી બોલાય છે એટલે
હસ્વ ઈ છે તો પહેલા શબ્દની છેલ્લા અક્ષરમાં પણ ઈ સ્વર છે, હસ્વ ઈ છે, બીજા શબ્દની શરૂઆતમાં પણ હસ્વ ઈ છે, ત્યારે અહીંયા શું થઈ જશે, હસ્વ છે એ અહીંયા શું થઈ જાય છે, દીર્ઘ થઈ જાય છે. હરિચ્છા, જો હવે તમે અહીંયા હરિચ્છા બોલશો ને તો રી ઉપર ભાર આવશે, અહીંયા હરી બોલશો તો ભાર નહીં આવે, અહીંયા હરી બોલશો તો ભાર આવશે, એટલે આ શું થઈ ગયો, દીર્ઘ થઈ ગયો. એવી રીતે પ્રતીક, હરીન્દ્ર અને જ્યોતિન્દ્ર એના એક્ઝામ્પલ છે. હસ્વઈ, દીર્ઘઈ, દીર્ઘઈ, હસ્વઈ, પરી, હસ્વઈ છે બરાબર, પ્લસ ઈક્ષા, આ દીર્ઘ ઈ છે, મોટો ઈ છે તો પરીક્ષા. દીર્ઘઈ, હસ્વઈ, દીર્ઘઈ, દીર્ઘઈ, દેવી, જો આમ ભારથી બોલાય છે એટલે દીર્ઘ ઈ નો ધ્વનિ નીકળે છે, દેવી, પ્લસ ઈચ્છા, આ ઇઝીલી બોલાય છે એટલે આ કેવો છે, હસ્વ સ્વર છે તો દીર્ઘ અને હસ્વ, તો અહીંયા દીર્ઘ. દીર્ઘ અને દીર્ઘ, ત્યારે તો દીર્ઘ જ હોય એટલે રજની પ્લસ ઈશ, રજની એટલે પે દીર્ઘ, ઈશ એ પણ દીર્ઘ અને રજનીશ અહીંયા પણ દીર્ઘ છે. તો આવી રીતે તમારે ટૂંકમાં એટલું જ યાદ રાખવું, કોઈ પણ બે સ્વર એક સરખા બે સ્વર જોડાશે ત્યારે દીર્ઘ જ સ્વર બનશે એટલું યાદ રાખવાનું, એટલે તમારે ક્યારેય એમાં ભૂલ થશે નહીં. અહીંયા જોયું કે દરેકમાં આ સ્વર એટલે કે દીર્ઘ મળે છે, અહીંયા પણ આપણને દરેકમાં દીર્ઘ ઈ મળે છે, તો જ્યારે બે એક સરખા સ્વર જોડાશે ત્યારે દીર્ઘ ઈ બનશે. એ નિયમ આપણે એકદમ વ્યવસ્થિત સમજી લેવાનું. આગળનો નિયમ 3 જોઈએ તો હસ્વ ઉ અને દીર્ઘ ઉનું જોડાણ, તો શું બનશે આપણને, દીર્ઘ ઉ એટલે કે હસ્વ સાથે દીર્ઘ જોડાય ત્યારે દીર્ઘ મળે. એ નિયમ પાછો અહીંયા આવીને ઊભો રહ્યો, જોઈ લઈએ. હસ્વ પ્લસ હસ્વ દીર્ઘ, હસ્વ પ્લસ દીર્ઘ દીર્ઘ, દીર્ઘ પ્લસ હસ્વ દીર્ઘ, દીર્ઘ પ્લસ દીર્ઘ દીર્ઘ. એક્ઝામ્પલ જોઈએ. શું, અહીંયા તમે કહો છો ને કે મેમ નીચે કેવું કરવાનું, સાદડાવાળું કરવાનું, તો આ સાદડાવાળું તમારું આવ્યું, તો એને આપણે શું કહીએ છીએ, હસ્વ ઉ કહીએ છીએ. અને આ જે ઉક્તિ છે એમાં પણ અહીંયા હસ્વ ઉ છે, તો બે હસ્વ ઉ બન્યા ત્યારે અહીંયા શું થઈ ગયું, આ દીર્ઘ ઉ થઈ ગયું. અહીંયા હસ્વ અને દીર્ઘ, તો અહીંયા આપણને હસ્વ આપેલું છે, અહીંયા દીર્ઘ આપ્યું છે, ત્યારે પણ શું થઈ ગયું, દીર્ઘ થઈ ગયું. વધુ, અહીંયા દીર્ઘ છે અને અહીંયા હસ્વ છે, આ નાનો ઉ છે એટલે હસ્વ ઉ છે, આ દીર્ઘ ઉ છે, વધુ એટલે કે મોટો ઉ છે તો વધુલ્લાસ એટલે દીર્ઘ. અહીંયા પણ વધુ પ્લસ ઉર્મી તો વધુર્મી, એ દીર્ઘ હશે એ તો દીર્ઘ જ રહેશે, જ્યારે હસ્વ હશે ત્યારે શું થઈ જશે, દીર્ઘ થઈ જશે. તો આવા એક્ઝામ્પલ તમારે પણ તમારા અભ્યાસક્રમમાં જ્યારે આવે ત્યારે નોંધતા રહેવાના અને સમજીને લખતા રહેવાના. તો આજના દિવસે આપણે આટલા સંધિના નિયમોનો અભ્યાસ પૂરો કરી, જે બાકી છે સ્વર સંધિના બીજા હજી 5 નિયમો છે એનો અભ્યાસ હવે આપણે સંધિ પાર્ટ 2માં એટલે કે નેક્સ્ટ પીરિયડમાં આપણે સમજીશું. કોઈને કંઈ ક્વેશ્ચન હોય, ના સમજાય તો મને પૂછી શકો છો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.